એક દાડો એવું થયું કે જ્યારે ઈસુ મંદિરમાં ભાષણ આલતો જાય ને તાજો હમીસાર સંભળાવી રહ્યો હતો તે મુખી યાજક અને મૂસાનું નિયમ હિકાડવાવાળા અને યહૂદી મનખાના અગુવા એને ટીકે આવીને ઈબા થઈ ગયા અને કહેવા માંડ્યા, અમને વતાડ તો એના કામને કઈના અધિકારથી કરે હે અને વયો કોણ હે જેને તને એવો અધિકાર આલ્યો હે. ઈસુએ એનાને કીધું, હું હદો તમને એક વાત પૂછું હે, મને વતાડો હું યુહન્નાવે મનખાને બપ્તિસ્મા એટલે હારું આલ્યું હતું કે પરમેશ્વરે એને એવો અધિકાર આલ્યો હતો કે મનખાવે એને એવો અધિકાર આલ્યો હતો. ત્યારે વૈયા એકબીજાને કહેવા માંડ્યા, અગર આપું કીજે હરગની તરફથી તે ફેર વૈયો કહે કે ફેર તમે એનો વિશ્વાસ હોકા નહીં કર્યો, પણ આપો એમ હોદા નહીં કહી શકતા કે યુહન્ના કન એવો અધિકાર મનખાની તરફથી હતો. તે બધા મનખા આપો એ પેર બાઠાવા હે, કેમ કે વૈયા હાસે હાસ જાણે હે કે યુહન્નો એક ભવિષ્યવક્તા હતો. હા ને એનાવે જવાબ આલ્યો, અમો નહીં જાણતા કે વૈયો કેની તરફથી હતો. ત્યારે ઈસુએ કીધું કે તે હું હદો તમને નહીં બતાડતો કે હું એ કામ કઈના અધિકારથી કરું હે. ત્યારે ઈસુ મનખાને એવો દાખલો કહેવા માંડ્યો, કઈનેક માણસે ખેતરમાં દરાકની વાડી કરી અને વાડી ખેડૂતોને ભાગમાં આલે ને ઘણા દાડા હારું પરદેશ જતો રહ્યો. જ્યારે દરાક ઉતારવાનો ટાઈમ આવ્યો તે વાડીને ધણીએ ખેડૂત કન પોતાના એક નોકરને વાડીમાં પોતાનો ભાગ લેવા હારું મોકલ્યો, પણ ખેડૂતોએ એને મારીને ખાલી હાથી કાઢી દીધો. ફેર એને એક બીજા નોકરને મોકલ્યો અને એનાવે એને હદો મારીને ખાલી હાથ કાઢી દીધો. ફેર એને ત્રીજો મોકલ્યો અને એનાવે એને હદો અધગવલો કરીને કાઢી દીધો. તરત દરાકની વાડીને ધણીએ કીધું, હું કરો, હું મારા વાલા બેટાને મોકલે, થાય શકે વૈયા એનું માન કરે. જ્યારે ખેડૂતોએ એને બાળ્યો તે એકબીજા હાથે વિચાર કરવા લાગ્યા, ઈયો તે વારસદાર હે, આવો આપો એને માર દળજે, વાડી આપણી થઈ જાહે. અને એનાવે એને દરાકની વાડીમાં બારતો કાઢીને માર દડ્યો. એટલે હારું દરાકની વાડીનો ધણી એને હાથી શું કરહે? વેયો આવે ને એના ખેડૂતોનો નાશ કરહે અને દરાકની વાડી બીજાને હૂફે. ઈયું સાંભળીને એનાવે કીધું, પરમેશ્વર કરે એવો નહીં થાય. ઈસુએ એનામાં બાળેને પૂછ્યું, ફેર ઈયું શું લખ્યું હે? જેના પાણાને મોટો કારીગર એવી નકામો ગણ્યો હતો વેયો ખૂણાનો ખાસ બાઠો બની ગયો. જે કોઈ એના બાઠાઈ પેર પડે વેયું ઝીણું જટ થઈ જાહે અને જેને પેર વેયો બાઠો પડે એને વાટી દળહે. એની વખત મૂસાનો નિયમ હિકાડવાવાળા અને મુખી યાજક હવે એને હાવસ આવ્યું, કેમ કે વૈયા સમજી ગયા હતા કે એને અમાય પેર ઈયો દાખલો કીધો, પણ વૈયા મનખાથી સમકી ગયા. અને વૈયા એની નોંધમાં લાગ્યા અને સાડિયા મોકલ્યા કે ધર્મનો વેહ લઈને ઈસુની કંઈક ને કંઈક વાત હાય, એટલે કે એને રાજપાલના અધિકારમાં હોપી દેવાય. એનાવે એને એમ પૂછ્યું, હે ગુરુ, અમો જાણીએ હે કે તું ઠીક કે હે અને હિકાડે હોદો હે અને કેનું એ પક્ષું નહીં લેતો, પણ પરમેશ્વરનો રસ્તો હાથ થકી વતાડે હે. હું આપણે કેસરને વેરું આલવું ઠીક હે કે નહીં? ઈસુએ એનાની સલાકી બાળેને એનાને કીધું, એક દાડાની મજૂરીનો સિક્કો મને વતાડો. એના સિક્કામાં કીની મૂર્તિ અને નામ લખ્યું હે. એનાવે જવાબ આલ્યો, કેસરનું. ઈસુએ એનાને કીધું, તે જી કેસરનું હે વેયું એને આલો અને જી પરમેશ્વરનું હે વેયું પરમેશ્વરને આલો. વેયા મનખાને સામે એની વાતમાં ઈસુને હાય નહીં શક્યા, પણ એના જવાબથી બકનાઈને સપ થઈ ગયા.